નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। લાઠીના ચાવંડથી કલ્યાણધામ પોઈન્ટ પાસે સર્જાયો હતો ગંભીર અકસ્માત। ગુજરાત રાજ્યના રાજ્યપાલ આવતીકાલે અમરેલી આવી રહ્યા છે, જે અનુસંધાને પ્રોટોકોલ માટેની પોલીસની ગાડી ગાંધીનગરથી આવતી હતી। તે લાઠી તાલુકાના ચાવંડ ગામના સુમિતાબેન અને તેમનો 13 વર્ષનો દીકરો બંને પોતાના પતિનું એક્ટિવા લઈને વાડીએ ભાત લઈને જતા ત્યારે રોડ ઉપર અચાનક જ એક ગાંધીનગરથી આવતી પોલીસની ગાડી સાથે ધડાકાભેર અથડાઈ હતી। અકસ્માતમાં 40 વર્ષીય મહિલા અને 13 વર્ષીય પુત્રને ગંભીર રૂપથી ઘાયલ થતા હોસ્પિટલ ખસેડ્યા હતા। મહિલાને વધુ ગંભીર ઇજાઓના કારણે રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા। સારવાર મળે તે પહેલા જ મહિલાએ પ્રાણ છોડ્યા હતા। હાલ પુત્રને તબિયત સારી છે, જેને બાબરાશીલમાં સારવાર શરૂ છે। મહિલા સુમિતાબેનને અમરેલી પીએમ માટે ખસેડાયા હતા। સમગ્ર મામલે હાલ લાઠી પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। જેકેએસ ન્યૂઝ સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। જેકેએસ ન્યૂઝ સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। મારું નામ હરેશભાઈ છગનભાઈ રાણોલિયા છે। મારું ગામ ચાવંડ છે, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી। ઘટના એવી બની છે કે ચાવંડથી મારા ઘરના અને મારો છોકરો બંને મારું ભાત લઈને વાડીએ આવતા હતા। તો કલ્યાણધામના પોઈન્ટ પર ગાડી એક્ટિવા ચલાવતા હતા અને સામેથી બોલેરો ગાડી પોલીસવાળાની હતી, એમને ટક્કર મારેલી છે અને 108 બોલાવી તાત્કાલિક અને અમે અમરેલી સિવિલ ખાતે ટ્રીટમેન્ટ લીધેલ છે। ત્યારબાદ અમરેલી સિવિલમાં તે લોકોએ એવી જાણ કરેલી કે ભાઈ તમે રાજકોટ ટ્રીટમેન્ટ માટે જાઓ। તો રાજકોટ ટ્રીટમેન્ટ જતા હતા તો ચિત્તલ પાસે પહોંચતા અણબનાવ બની ગયેલ છે।